ગીતાની અંદર ભગવાને કીધું, શિક્ષાપત્રીની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે જીવનો બહુ સુંદર એની વ્યાખ્યા સમજાવી છે. આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે જેને અગ્નિ બાળી નથી શકતો, જેને કોઈ તલવાર કાપી નથી શકતી, જેને વાયુ સુકાવી નથી શકતો, જેને પાણી ભીજાવી નથી શકતું, એનો નાશ નથી. તો આત્મતત્વ અવિનાશી હોવા છતાં પણ આપણે ભય શેનો છે? મૃત્યુનો ભય છે, કાળનો ભય છે. કેમ ભય છે? કારણ કે આત્મા સ્વરૂપનું મૂળ જે તત્વ છે એનું આપણને જ્ઞાન નથી. એટલે શરીરના મૃત્યુને જીવાત્મા પોતાનું મૃત્યુ ગણે છે, અને એ મૃત્યુ ગણીને જીવાત્મા એને ટાળવા પ્રયત્ન કરે છે. પોતાના આત્માનું કલ્યાણ કે પુનર એ ભય ન ઉભો થાય એના માટેનો દાખલો કરતા નથી. ભગવાન સ્વામિનારાયણ ત્યાં આપણને જે સુંદર વાત સમજાવી, એ ભગવાને એવી સમજાવી કે જીવાત્માને જ્યાં સુધી આ ભૌતિક વિષયોનો સંસર્ગ છે, એનો જ્યાં સુધી એને ઉપભોગની લાલસા છે, અને એ લાલસાની એની વાસના છે, એ વાસના જીવાત્માને બંધનરૂપ થાય છે, અને એને ટળે નહીં ત્યાં સુધી જીવાત્માને એ ભયથી પણ મુક્તિ નથી મળતી. જ્યાં સુધી જન્મ મરણ છે ત્યાં સુધી મૃત્યુનો ભય છે. પણ મૃત્યુનો ભયને જો જીવાત્માને ટાળવો હોય તો જન્મનો ભય પણ ટાળવો પડે, ગર્ભાવાસનો ભયને પણ ટાળવો પડે. અર્થાત જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ થાય ત્યારે જીવાત્માને આ ભયથી મુક્તિ થાય છે.